સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર 6, આજે આપણો 6ઠ્ઠો લેક્ચર છે. તેમની અંદર સવાલ નંબર આપણે પહોંચ્યા છે 122. 122મો સવાલ છે, ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે? તેમનો જવાબ છે એ ઓથેલો. પછીનો સવાલ છે, રાષ્ટ્રીય યુવા દિન કયા મહાપુરુષનો જન્મદિવસ છે? તેમનો જવાબ છે બી સ્વામી વિવેકાનંદ. પછી છે, સાયના નેહવાલ કઈ રમત માટે જાણીતી છે? તેમનો જવાબ છે સી બેડમિન્ટન. પછી છે, ભારતમાં એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તેમનો જવાબ છે બી 15 સપ્ટેમ્બર. પછી છે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? તેમનો જવાબ છે 20 માર્ચ. પછીનો સવાલ છે, મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? તેમનો જવાબ છે એ 2 ઓક્ટોબર 1869. ત્યાર પછી આપણે જોઈએ તો કે 128મો સવાલ છે, ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ભારતભરમાં પોલીસ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તેમનો જવાબ છે 21 ઓક્ટોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા રમતગમત અને કોમ્પ્યુટર પરિચયના થોડા સવાલો જોઈ લઈએ કે જેથી કરીને આપણું થોડું નોલેજ જે છે વધે. એમની અંદર 129મો સવાલ છે, રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યો? રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યો? તેમનો જવાબ છે એ 2015 કેરળ. ત્યાર પછી જોઈએ 130મો, ઓલિમ્પિક રમોત્સવના લોગોમાં લીલો રંગ કયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે? ઓલિમ્પિક રમોત્સવના લોગોમાં લીલો રંગ કયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે? તેમનો જવાબ છે બી ઓશિનિયા. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભારતનો એકમાત્ર ખેલાડી જેને ભારત રત્ન મળેલ છે. ભારતનો એકમાત્ર ખેલાડી જેને ભારત રત્ન મળેલ છે. તેમનો જવાબ છે સી સચિન તેંડુલકર. પછી સવાલ છે, વેલાવન સેન્થિલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? તેમનો જવાબ છે સ્કોવોશ. ત્યાર પછી આપણે જોઈએ 133મો, આઈપીએલમાં હેટ્રિક મેળવનારો ગુજરાતનો પ્રથમ બોલર કોણ? આઈપીએલમાં હેટ્રિક મેળવનારો ગુજરાતનો પ્રથમ બોલર કોણ છે? તેમનો જવાબ છે એ અક્ષર પટેલ. પછીનો સવાલ છે, પોલોની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તેમનો જવાબ છે બી 4 ખેલાડી હોય છે. ત્યાર પછીનો સવાલ છે, નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તેમનો જવાબ છે સી યુનિક્સ. પછીનો સવાલ છે, MS વર્ડની ફાઇલમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ શું શોધી શકાય છે? MS વર્ડની ફાઇલમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શું શોધી શકાય છે? તેમનો જવાબ છે સી આપેલ બંને, એટલે કે એ કેરેક્ટર્સ અને બી સિમ્બોલ્સ. પછીનો સવાલ છે, નીચે જણાવેલ કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? નીચે જણાવેલું કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તેમનો જવાબ છે એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. ત્યાર પછીનો સવાલ છે,
એક વેબસાઇટમાંથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય? તેમનો જવાબ છે બી, હાઇપર લિંકિંગ. પછીનો સવાલ છે MS એક્સેલમાં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે? MS એક્સેલમાં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે? તેમનો જવાબ છે સી, ચાર્ટ વિઝર્ડ. પછીનો સવાલ છે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તેમનો જવાબ છે એ, .doc. ત્યાર પછી આપણે જોઈએ 41મો. એક્સેલમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? એક્સેલમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તેમનો જવાબ આવશે બી, .mdb. પછીનો સવાલ છે કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તેમનો જવાબ છે સી, 8 બીટ. પછીનું છે માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તેમનો જવાબ છે ડબલ ક્લિક, બી. અને આજનો આપણો છેલ્લો સવાલ છે 144મો. કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે? કોમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે? તેમનો જવાબ છે એ, સન માઇક્રો સિસ્ટમ. સન માઇક્રો સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી આપણો લેક્ચર રાખીએ છીએ. વિડીયો વારંવાર જોજો અને તમારા પાઠ્યપુસ્તકમાં મોઢે લખજો. જય હિન્દ, જય ભારત.